जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरि मुरारे। हे नाथ नारायण वासुदेवाय। મિત્રો, આજે પાવન પુરુષોત્તમ માસમાં આપણે સાંભળીએ અધ્યાય 9મો, દુર્વાસા ઋષિનું આગમન અને આજના દિવસની કથા, અભિમાની ભાભીની કથા. જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણંત ક્લેશ નાશાય શ્રી ગોવિંદાય નમો નમઃ. અધ્યાય 9મો, દુર્વાસા ઋષિનું આગમન. અત્યંત શોકાતુર અવસ્થામાં પણ મેઘવતીએ આશ્રમમાં વ્રત તપ ચાલુ રાખ્યા. એક સમયની વાત છે. ક્રોધ માટે સમસ્ત સૃષ્ટિમાં વિખ્યાત એવા દુર્વાસા ઋષિ આશ્રમે પધાર્યા. સહસ્ત્ર સૂર્યોના તાપ એમની આંખોમાં હતા. જગતના સર્વ જીવ એમને જોઈને ધ્રુજતા. દેવ, દાનવ, યક્ષ, કિન્નર, ગંધર્વ, પાતાળના નાગ સર્વે દુર્વાસાના ક્રોધથી વિદિત હતા. દુર્વાસા ઋષિ ભાગ્યે જ પ્રસન્ન થતા. જો એ પ્રસન્ન થાય તો ન્યાલ થઈ જવાય. એમની પાસે તપનું એવું બળ હતું કે એમના વરદાનથી 84 લાખ જન્મોનો ફેરો ટળી જાય. આશ્રમે દુર્વાસાને પધારેલા જોઈ શોકાતુર મેઘવતીએ એમને આસન આપી અંતરના ભાવથી સેવા પૂજા કરી, સ્તુતિ કરી, એમના ચરણ ધોયા. મેઘવતીનો ભાવ, શ્રદ્ધા અને સેવાથી પ્રસન્ન થયેલા દુર્વાસાજી કહેવા લાગ્યા, હે કન્યા, તું પણ તારા પિતા જેવી જ ધર્મિષ્ઠ છે. તારે કોઈ દુઃખ હોય તો વિના સંકોચે મને કહે. હું અવશ્ય મારા તપોબળથી તને એ દુઃખમાંથી મુક્ત થવાનો ઉપાય જણાવીશ. આ મારું વચન છે. દુર્વાસા ઋષિના આવા પ્રેમાળ વચન સાંભળીને મેઘવતી ભીની આંખે કહેવા લાગી, હે પ્રભુ, આશ્રમમાં મારે એકલીને રહેવું પડે છે. કોઈનો આધાર નથી. વારવાર પિતાના મૃત્યુના શોકમાં ડૂબી જાઉં છું. હે પ્રભુ, મારા લગ્નની ચિંતા જ માંદગી બનીને મારા પિતાના મૃત્યુનું કારણ બની. આજે પણ એ ઈચ્છા અધૂરી છે. હે પ્રભુ, તમારી જો મારા પર દયા હોય તો કોઈ યોગ્ય પુરુષ મારું પાણી ગ્રહણ કરે તો એવું કરો, જેથી મને સહારો મળી જાય. દુર્વાસા ઋષિને પોતાની પીડા જણાવી ઋષિકન્યા મેઘવતી આશાભરી નજરે દુર્વાસા સામે જોવા લાગી. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ 9મો અધ્યાય આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. હવે અભિમાની ભાભીની વાર્તા કરીએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. રામપુર ગામમાં એક ગરીબ બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણીનું પિયર ગામમાં જ હતું. તેનો ભાઈ ઘણો પૈસેદાર હતો, પરંતુ ભાભી ખૂબ જ અભિમાની હતી. ભાઈ પણ ભાભીના કહેવામાં હોવાથી કંઈ મદદ ન કરે. બ્રાહ્મણીને 9 દીકરા હોવાથી તેમનું ગુજરાન મહા મુસીબતે ચાલતું. ક્યારેક તો બધાની ભૂખ્યા સૂવું પડે, છતાં પણ બ્રાહ્મણી કોઈની આગળ હાથ ન ફેલાવે. થોડા સમયમાં પાવન પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણી અને અભિમાની ભાભી બંને વ્રત લીધું. અભિમાની ભાભી પૈસે ટકે ખૂબ ધનવાન, પરંતુ સંતતિ નહોતી. ભાભી તો ખૂબ શાંતિ શણગાર કરી પૂજન વ્રત કરતી. સમય વીતતા વ્રત પૂર્ણ થયું. ઉજવાણાના દિવસો આવતા ભાભીએ આખા ગામના બ્રાહ્મણોની નોતરી દીધા. છેલ્લે નણંદના ઘેર આવી અને તેને કહેવા લાગી, 9 નોળિયા છોકરા, 10મા દવે અને 11મા નણંદબા, તમે આવજો. પણ હવે જ્યારે હું તમને બોલાવવા આવું ત્યારે જ તમે જમવા આવજો. પોતાના વહાલ સોયા દીકરાઓની નોળિયા કયા એ વિચારી નણંદને મનમાં ઘણું દુઃખ થયું. એ ખૂણામાં સાસુ સારથી બેઠી રહી. છોકરાઓ તો ખૂબ આનંદિત થઈ ગયા. મામાને ઘેર લાડુ ખાવા મળશે, મજા આવશે. બીજા દિવસે બધા બ્રાહ્મણો જમી ગયા, છતાં પણ ભાભી બોલાવા ન આવી. છોકરાઓ ભૂખથી તળવળતા હતા. ત્યારે બ્રાહ્મણી તેમને સમજાવી શાંત પાડતી. ખાવું કરતા તમામ છોકરાઓ ભૂખ્યા સૂઈ ગયા. દીધા નોતરે ભાણેજો ભૂખ્યા સૂઈ ગયા. રાતે બ્રાહ્મણીને વિચાર આવ્યો કે સવારે બાળકો જાગીને ખાવા માંગશે ત્યારે શું આપીશ. ત્યારબાદ બ્રાહ્મણીએ ધીરેથી ચૂપચાપ ભાભીના ઘેર ગઈ. ઘરના ખૂણે એઠા પતરાળાનો ઢગલો પડ્યો છે. બ્રાહ્મણી 9-10 પતરાળા સાડીમાં છુપાવીને ઘરે લાવી.
એમાં જે એઠું વધેલું હતું તે ભેગું કરીને પતરાળા ઘરના ખૂણામાં ફેંકીને તે સૂઈ ગઈ. એ વિચારે છે કે બાળકો સવારે ઉઠશે ત્યારે આ વધેલું એઠું તેમને આપીશ તો તેઓ રાજી થઈ જશે. સવારે બ્રાહ્મણી ઉઠે છે તો તેને ખૂણામાં કંઈક ચળકતું દેખાય છે. તે નજીક જઈને જુએ છે તો બધાય પતરાળા સોનાના થઈ ગયેલા હોય છે. તે પતિને ઉઠાડીને બતાવે છે. બંને વિચારે છે કે આ તો ભાઈના પતરાળા હતા. સોનાના થઈ ગયા તો પણ આપણાથી ન જ લેવાય. બ્રાહ્મણી દોડતી ભાઈને બોલાવી લાવી. પતરાળા બતાવીને સઘળી હકીકત કહી. પોતાની બહેનની વાત સાંભળી ભાઈની આંખો ભીની થઈ ગઈ. ભાઈએ સોનાના પતરાળા બહેનને જ રાખી લેવા જણાવ્યું. પુરુષોત્તમ પ્રભુના આશીર્વાદથી બ્રાહ્મણી પૈસાદાર થઈ ગઈ. એ આખા ગામને ઉજવણું કરવા જમવા બોલાવે છે. ભાભીને પણ જમવા બોલાવી. બાઈ ભાભી જમવા આવ્યા. ભાણેજો પીરસવા લાગ્યા. મામીના ભાણામાં 1.25 શેર સોનાનો લાડુ મૂક્યો. મામી ગુસ્સે થઈ બોલી, કેમ સોનાનો લાડુ મૂકો છો? ભાણેજડા બોલ્યા, મામી અમે ગરીબ હતા ત્યારે તમે અમને બોલાવતા ન હતા. આજે અમે ધનવાન થયા તો તમે કેવા આવી ગયા? આ બધું આ સોનાની જ કરામત છે. તમને સૌનું બહુ પ્રિય છે માટે જમવા પણ તમને એ જ પીરસ્યું. તમે જમો. મામીને પોતાનું ભૂલનું ભાન થયું. મામીના આંખોમાંથી પશ્ચાતાપના આંસુઓ વહી નીકળ્યા. ભાભીએ નણંદ પાસે આવી સાચા મનથી માફી માંગી. નણંદ ખૂબ જ સરળ અને દયાળુ સ્વભાવની હતી. તેણે ક્ષણભરનો વિચાર કર્યા વગર તરત જ ભાભીને માફ કરી દીધી. બ્રાહ્મણીની પ્રાર્થનાથી ભાભીનો ખોળો ભરાયો અને સૌ સુખી થયા. હે પુરુષોત્તમ રાય પ્રભુ, તમે જેવા ભોળી નણંદને ફળ્યા એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, જો આ કથા સાંભળવામાં આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો. ની ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.